આક્રમક ગરમી પડી રહી છે, તેના કારણે ગુજરાતવાસીઓ સેકાવવા મજબૂર થયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પૂરી થતાં જ ગુજરાતમાં ઉનાળાએ અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. આજે ગુજરાતના 11 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર થયું હતું અને તેના પરથી જ આગ વરસાવતી ગરમીનો અંદાજ મેળવી શકાય છે. રાજ્યના 4 શહેરોમાં તાપમાન 44 ડિગ્રીને પાર પહોંચ્યું છે. તો અમદાવાદમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે અમદાવાદમાં શનિવાર અને રવિવારના રોજ ઓરેન્જ એલર્ટ, જ્યારે સોમવાર અને મંગળવારના રોજ યલો એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં 22 મે સુધી 44 ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે અને ત્યારબાદ પારો 46 ડિગ્રી સુધી પહોંચી શકે છે. શરીરને સ્પર્શતી આ ગરમી આગની જ્વાળાઓ જેવી લાગી રહી છે. જાહેર માર્ગો પર સન્નાટો જોવા મળી રહ્યો છે. ત્યારે આગામી 22 મે બાદ ગરમીમાં રાહત મળી શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં છેલ્લા 14 વર્ષમાં સૌથી વધુ રેકોર્ડ તોડ ગરમી આ વખતે નોંધાઈ છે, તો અન્ય કેટલાક રાજ્યોમાં પણ હજુ 5 દિવસ સુધી વધુ ગરમી પડવાની આગાહી કરાઈ છે. ઉત્તર પશ્ચિમ ભારત ભારે ગરમીની ઝપેટમાં છે. મોટાભાગના વિસ્તારોમાં આકાશમાંથી ભીષણ આગ વરસી રહી છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં મહત્તમ તાપમાન 47.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તો દેશમાં સૌથી વધુ હતું. એટલું જ નહીં, 14 વર્ષ પછી 17 મે એટલે કે શુક્રવારે દિલ્હીમાં આટલી તીવ્ર ગરમીનો અનુભવ થયો હતો. હરિયાણાના સિરસામાં પણ પારો 47.1 ડિગ્રી સેલ્સિયસ પહોંચી ગયો છે. ઓછામાં ઓછા 5 દિવસ સુધી કાળઝાળ ગરમીમાંથી રાહત નહીં મળે. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારત અને પૂર્વ અને મધ્ય ભારતના મેદાની વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી તીવ્ર ગરમીનું એલર્ટ જારી કર્યું છે. તો બીજી તરફ 23 મે સુધી દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આ અલગ અલગ પરિસ્થિતિ દેશભરની અંદર જોવાઈ રહી છે. રાજ્યના તમામ મદ્રેસાઓ અને તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સર્વે કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંગે રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના સ્કૂલ કમિશનર તથા પ્રાથમિક શિક્ષણના ડાયરેક્ટરને મદ્રેસા તથા વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધરવાની સૂચના આપવામાં આવી છે. તેના ભાગરૂપે અમદાવાદમાં વિવિધ મદ્રેસાઓમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. મદ્રેસાઓમાં અભ્યાસ કરતા બિન મુસ્લિમ વિદ્યાર્થીઓનો સર્વે પણ શરૂ કરાયો છે. તેમજ અમદાવાદ ઉપરાંત જામનગરના જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ સર્વેના આદેશ કરવામાં આવ્યા છે. જામનગર જિલ્લામાં 15 જેટલી ટીમો બનાવી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો ગીર સોમનાથ જિલ્લામાં પણ મદ્રેસાઓમાં સર્વેની કામગીરી શરૂ થઈ છે. વેરાવળમાં 12, કોડીનારમાં 4 મદ્રેસાઓ અને ઉનામાં 2 મદ્રેસાઓમાં સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. રાજ્ય સરકારના નોટિફિકેશન બાદ રાજ્યની 1128 મદ્રેસાઓમાં સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેમાં કેટલીક મદ્રેસાઓમાં સહકાર ન મળતો હોવાની ફરિયાદો પણ ઉઠી રહી છે. જો તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા માંગો છો તો તમારે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવી ફરજિયાત છે. પરંતુ રાજકોટમાં એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી છે, જે બાદ આરટીઓ તંત્ર દોડતું થયું છે. રાજકોટમાં તો આરટીઓમાં લાયસન્સની ડ્રાઇવિંગ ટેસ્ટ આપ્યા વગર જ લાયસન્સ કાઢી આપવાની જાહેરાત સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે 2 વ્હીલર અને 4 વ્હીલરનું લાયસન્સ ડ્રાઇવિંગ ટેસ્ટ વગર 8000 રૂપિયામાં કાઢી આપવામાં આવશે. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનાર રાજદીપસિંહ રાજપૂત નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટેટસ મૂકી જાહેરાત કરી હતી. 2 વ્હીલરનું લાયસન્સ હોય અને 4 વ્હીલરનું વગર ટ્રાયલે પાસ કરવું હોય તો 5500માં થશે. સમગ્ર મામલો રાજકોટ આરટીઓ કચેરીને ધ્યાનમાં આવતા જ હવે પુરાવા એકત્રિત કરવાની સાથે સાથે ડ્રાઇવિંગ લાયસન્સમાં ખેલ પાડનારા લોકો માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસ બાદ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરાશે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી ફરી એકવાર કૌભાંડની બૂ આવી રહી છે. ફાયર સેફટીના સાધનોની જાળવણી જેને સોંપવામાં આવી હતી અને જેમાં જેનું નામ સામે આવ્યું છે એમાંથી કૌભાંડની ગણ આવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફાયર સિસ્ટમની જાળવણીના કોન્ટ્રાક્ટમાં માલિક તરીકે સિવિલ સર્જનનું નામ સામે આવ્યું છે અને તેને લઈને સિવિલ સર્જન ડોક્ટર રાધેશ્યામ ત્રિવાદી વિવાદમાં આવ્યા છે અને હવે તેને લઈને સિવિલ સર્જન ડોક્ટર રાધેશ્યામ ત્રિવાદીનું એવું કહેવું છે કે મારું નામ કોન્ટ્રાક્ટમાં શરત ચૂકતી આવી ગયું છે. દરેક લેવલ ઉપર ફિલ્ટર કરીને આવે છે, તો પણ હું એવું વિશ્વાસ દિલાવું છું કે કોઈ પણ આમાં એવી રીતે લાગે તો આ ઉપર હું એક કમિટી બેસાડીને આગળ વધવાનું તૈયાર છું.
યસ, પેટા કોન્ટ્રાક્ટનું આ હું વાંચ્યું છે, પણ હું આ માટે પણ જોઈશ કે પેટા કોન્ટ્રાક્ટ છે અથવા ડાયરેક્ટ કોન્ટ્રાક્ટ આ જે ગ્રુપ છે આ બધું કરે છે. હાલ તો ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદીએ એવું જણાવ્યું છે કે આ છતાં ચૂક છે અને તેઓએ મહાનગરપાલિકામાં નામ સુધારાની અરજી પણ કરી દીધી છે. દૂધનું દૂધ, પાણીનું પાણી તો ત્યારે થશે જ્યારે સંપૂર્ણ તપાસ પૂરી થશે. ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે વધુ એક નવો વિવાદ વકર્યો છે. મનસુખ વસાવાએ ચૈતર વસાવા ઉપર ટીડીઓને ધમકી આપવાના કરેલા આક્ષેપને લઈને બંને નેતાઓના સમર્થકો આમને સામને આવી ગયા છે. આખું ટોળું લઈને ચૈતરભાઈ વસાવા આવ્યા, લગભગ 150 જેટલા લોકો, અને એમાં મોટા ભાગના દારૂ પીધેલા હતા, અને આખો ઓફિસનો અમારો ઘેરાવો કરી લીધો. હવે એમને કઈ બાબતમાં આ આખું કરવાની ફરજ પડી એ કંઈ સમજાતું નથી, પણ એમને એટલે એ પ્રકારનું એટલું ખરાબ વર્તન કર્યું ગઈકાલે. એક ધારાસભ્ય ન શોભે એ પ્રકારનું વર્તન અમારી સાથે કર્યું. જે પણ ગઈકાલે ઘટના ઘટી એ અહીંનો માહોલ બગાડવા માટે અને મને બદનામ કરવા માટે મનસુખભાઈ પોસ્ટ મૂકી હોય એવું મને લાગી રહ્યું છે. પણ ભાજપના લોકોને 420નો કરંટ એટલા માટે લાગ્યો છે કે આ તમામ ચૂકવણાની અંદર એટલો રેલોટ છે કે એમના નર્મદા કમલમ જે બનાવી ત્યાં સુધી જવાનું છે મને લાગે છે. એટલા જ માટે મનસુખભાઈ તાબડતોડ ડેડિયાપાડા દોડી આવીને એને એના પર પડદા નાખવાનું કામ એમને કર્યું છે. આપને જણાવી દઈએ કે મનસુખ વસાવા ભાજપના તો ચૈતર વસાવા આપના ઉમેદવાર છે. ચૂંટણી પરિણામને આડે હજી 15 દિવસ બાકી છે, ત્યારે બંને નેતાઓ વચ્ચેના વિવાદ અત્યારથી જ સામે આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદીએ આજે હરિયાણાના અંબાલામાં જનસભા સંબોધી. અહીં વિપક્ષ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે કોંગ્રેસનો ભારતીય સેના અને સૈનિકો સાથે દગો કરવાનો ઇતિહાસ છે. દેશનું પહેલું કૌભાંડ ભારતીય સેનામાં જ કોંગ્રેસે કર્યું હતું. कांग्रेस का इतिहास हमारी सेनाओं को, फौजियों को धोखा देने का रहा. देश का पहला घोटाला कांग्रेस ने भारत की सेना में ही किया था. कांग्रेसी भारत की सेनाओं को कमजोर बनाकर रखते थे. जानते हैं क्यों? ताकि विदेश से हथियार मंगाने के नाम पर मोटी कमाई कर सके. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસને માત્ર મતોની ચિંતા છે. દિલ્હી અને હરિયાણામાં હાથમાં જાળું લઈને ફરે છે અને પંજાબમાં તેઓ કહે છે કે જાળુવાળો ચોર છે. અમેઠીથી સાંસદ અને બીજેપીના નેતા સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના નેતા એટલે કે પ્રિયંકા ગાંધીની મિમિક્રી કરી અને કહ્યું કે હું કહેતી હતી કોંગ્રેસની દીકરી ભારે તકલીફમાં છે. ये कांग्रेस की नेत्री कहने लगी कि बीजेपी क्या करती है, धर्म धर्म बोलती है. करके गई कि नहीं करके गई? ना हंसो अनिल, हमको भी पता है, तुम भी फेसबुक किया नहीं, हम भी देखा था. सही है. आई ऐसे होगा कुछ नहीं किया मोदी ने. हम इतनी कीचड़ में जाते थे, अब क्यों जाते थे भैया? रोड बना लिया होता है. 262 गांव में पक्की सड़क हम बनाए કે નહીં બનાય? આપણે જણાવી દઈએ કે સ્મૃતિ ઈરાની જનસંપર્ક કરવા જઈ રહ્યા હતા ત્યારે એક યુવક આવ્યો અને તેમને કોંગ્રેસની ટોપી બતાવી અને તેને જોઈને સ્મૃતિ ઈરાની હસ્યા અને અંગૂઠો બતાવી અને આગળ વધી ગયા. ગુજરાત યુનિવર્સિટી બદનક્ષી કેસમાં આજે પણ કેજરીવાલ કોર્ટમાં ગેરહાજર રહ્યા હતા અને તેથી આજે પણ કોર્ટમાં મુદત પડી છે. ગુજરાત યુનિવર્સિટીએ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે વડાપ્રધાનની ડિગ્રી મુદ્દે પ્રશ્નો ઉઠાવતા અમદાવાદ મેટ્રો કોર્ટમાં બદનક્ષીનો દાવો કર્યો છે, જેમાં યુનિવર્સિટી તરફથી કહેવાયું છે કે આરોપીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને વડાપ્રધાને ગુજરાત યુનિવર્સિટીમાંથી મેળવેલ ડિગ્રી નકલી હોઈ શકે, જેથી યુનિવર્સિટીએ કહ્યું હતું કે બંને એવું કહેવા માંગે છે કે ગુજરાત યુનિવર્સિટી નકલી ડિગ્રીઓ આપે છે. મેટ્રો કોર્ટમાં આ કેસ સાક્ષીઓ તપાસવાની કાર્યવાહી ઉપર છે, પરંતુ અત્યારે દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે, ત્યારે બંનેના વકીલે આજે એટલે કે 18 મેના રોજ કોર્ટમાં અરજી કરી હતી. બંને જ આમ આદમી પાર્ટીના સિનિયર નેતાઓ છે અને બંને ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, જેથી કોર્ટે આ કેસની વધુ સુનાવણી આગામી 15 જૂને બપોરે રાખી છે. ડીઆરડીઓનું કોમ્બેટ હેલિકોપ્ટરનું મોડલ ગાયબ થયું છે અને આ બાબતે અધિકારીઓને 1 વર્ષ સુધી કોઈ જાણ ન હોવાનું સામે આવ્યું છે.
વૃંદાવન યોજનામાં ડિફેન્સ એક્સપોસ્ટ સાઇટ પર સ્થાપિત ડીઆરડીઓના કોમ્બેટ હેલિકોપ્ટરનું ડિસ્પ્લે મોડલ ગુમ થઈ ગયું છે. ફેબ્રુઆરી 2020માં વૃંદાવન યોજનામાં ડિફેન્સ એક્સપોસ્ટ સ્થળ પર સંરક્ષણ મંત્રાલય સાથે સંબંધિત એક મોટા સંરક્ષણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશનમાં બનેલા કોમ્બેટ ચિનુક હેલિકોપ્ટરનું મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ મોડલ લગભગ 65 ક્વિન્ટલ સ્ક્રેપ સાથે બનાવવામાં આવ્યું હતું. તેની કિંમત લગભગ 45 લાખ રૂપિયા થાય છે. અધિકારીઓને પણ હેલિકોપ્ટરના મોડલના ગાયબ થવાની જાણ નથી. આ અંગે અધિકારીઓ કંઈ કહેવાનું ટાળી રહ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ કહ્યું છે કે આ અંગે તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સેના તરફથી આવતા લોકોને આકર્ષવા માટે ડિફેન્સ એક્સપો સ્થળ પર અનેક પ્રકારના મોડલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા, પરંતુ એક મોડલ સંપૂર્ણપણે સ્થાપિત થઈ ગયું હતું. સ્વાતિ માલીવાલના કેસમાં વધુ એક વિડીયો વાયરલ થયો છે, તો બીજી બાજુ કેજરીવાલના પીએ વિભવ કુમારની આગોતરા જામીન અરજી ફગાવી દેવાઈ છે. ત્યારે મારપીટ અને ગેરવર્તણૂક કેસમાં સ્વાતિ માલીવાલનો સીએમ હાઉસનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્વાતિ સીએમ આવાસમાંથી બહાર નીકળતી જોવા મળી રહી છે. તેની સાથે કેટલીક સુરક્ષા મહિલા કર્મચારીઓ પણ છે. આ વિડીયો સીએમના આવાસનો છે અને 13 મેના રોજ હોવાનો દાવો કરાય છે. તો હવે આપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે સીએમ હાઉસમાં મારપીટ કરવાના આરોપી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમારની શનિવારે દિલ્હી પોલીસે ધરપકડ કરી. પોલીસ તેમને પૂછપરછ માટે બપોરે 12:40 વાગે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પૂછપરછ બાદ વિભવને 30,000 કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. મધરાતે 12ની આસપાસ દિલ્હી પોલીસે એમ્સમાં માલીવાલનું મેડિકલ કરાયું છે, જેમાં માલીવાલની આંખ અને પગ પર નિશાન જોવા મળ્યા હતા અને તે બાદ આ કાર્યવાહી થઈ છે.